લોકસભા ચૂંટણી માટેની તારીખોની જાહેરાત થઈ ગઈ। લોકશાહીનો એ સૌથી મોટો પર્વ કે જેના માટેની તારીખોની જાહેરાત ઇલેક્શન કમિશન દ્વારા કરી દેવામાં આવી છે અને 19 એપ્રિલે પહેલો દિવસ હશે અને 1 જૂને છેલ્લો દિવસ, જેવા 7 તબક્કાની અંદર દેશની 543 બેઠકો માટે મતદાન થવાનું છે અને 4 જૂને તેનું પરિણામ આવવાનું છે। 97 કરોડથી વધારે વોટર્સ જે છે તે આ 7 તબક્કામાં અલગ અલગ રાજ્યોમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે અને પોતાના મતાધિકારના ઉપયોગ સાથે લોકશાહીના આ પર્વને મનાવશે। આખરે કયા કયા તબક્કામાં કઈ કઈ જગ્યાએ કયા કયા રાજ્યોમાં કેટલી બેઠકો આ તબક્કા વાઇઝ જે મતદાન થવાનું છે, આ સમગ્ર બાબતે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા અજય યાદવ પાસેથી। અજય, देखिए, निश्चित तौर पे 2024 के लोकसभा चुनाव का बिगुल बज चुका है और आचार संहिता आज ही से लागू कर दी गई है और खास करके इलेक्शन कमीशन ऑफ इंडिया की तरफ से कहा गया है कि ट्रांसपेरेंसी सबसे पहला मुख्य मुद्दा है। शांतिपूर्ण तरीके से पूरा मतदान हो और खास करके पॉलिटिकल पार्टियों की तरफ से इस तरह का स्टेटमेंट न दिया जाए ताकि आपस में ही न सिर्फ समाज का सौहार्द बिगड़े बल्कि पॉलिटिकल पार्टीज़ का भी एक दूसरे से सौहार्द बिगड़े। तो शांतिपूर्ण तरीके से पूरा चुनाव प्रक्रिया को कराने का ऐलान इलेक्शन कमीशन ऑफ इंडिया की तरफ से किया गया है और जिस तरह से 7 फेज में 2019 में लोकसभा चुनाव कराने की बात कराए गए थे, उसी तरह से इस बार भी यानी 2024 के लोकसभा चुनाव को भी 7 चरणों में कराया जाएगा और खास करके पहले चरण की जो शुरुआत है वो 19 अप्रैल से होगी, दूसरे चरण की जो शुरुआत है वो 26 अप्रैल से होगी। इसी तरह से तीसरा चरण जिसमें गुजरात आता है और गुजरात में इस बार एक ही फेज में लोकसभा के चुनाव होंगे वो 7 मई से होंगे और इसी तरह से 13 मई, 20 मई, 25 मई और 1 जून 7 चरणों में पूरे मतदान होंगे और 4 जून को जो है काउंटिंग शुरू होगी और ये काउंटिंग की जाएगी। लेकिन पहले चरण में कितने सीटों पे वोट डाले जाएंगे उसमें अगर बात करें तो 19 अप्रैल को जो है 102 जो लोकसभा सीटें हैं उस पर वोट होगा। 26 अप्रैल को 89 लोकसभा सीटों पे मतदान होगा और इसी तरह से 7 मई को जिसमें गुजरात आता है, गुजरात की 26 लोकसभा सीटों के साथ 94 लोकसभा सीटों पे मतदान किया जाएगा। 13 मई को जो है 96 लोकसभा सीटों पे मतदान किया जाएगा। 20 मई को जो है 49 लोकसभा सीटों पे मतदान किया जाएगा। 25 मई को 57 लोकसभा सीटों पे मतदान किया जाएगा और 1 जून को जो है 57 लोकसभा सीटों पे मतदान किया जाएगा, जिसमें पूर्वी उत्तर प्रदेश का हिस्सा सबसे लास्ट में आता है, जहां पे प्रधानमंत्री नरेंद्र मोदी इस बार भी यानी तीसरी बार जो है लोकसभा का चुनाव के लिए बनारस संसदीय क्षेत्र से अपनी किस्मत आजमा रहे हैं। तो अंतिम चरण में जो है प्रधानमंत्री नरेंद्र मोदी की जो लोकसभा सीट है वहां पर मतदान होगा। कुल मिला के कह सकते हैं कि 97 करोड़ जो मतदाता हैं उनके लिए 10.5 लाख ईवीएम इस्तेमाल की जाएगी और पूरे इलेक्शन को ट्रांसपेरेंट और पीसफुल कराने का जो दावा है इलेक्शन कमीशन ऑफ इंडिया की तरफ से किया गया है। जी अजय, शुक्रिया सारी जानकारी देने के लिए। અને મુખ્ય ઇલેક્શન કમિશનર જે છે તેમણે પણ કહ્યું છે, લોકોને અપીલ કરી છે કે વધુને વધુ માત્રામાં લોકો પોતાના નજીકના મત બૂથ ઉપર જઈને પોતાના મતાધિકારનો ઉપયોગ કરે, કારણ કે એમણે કહ્યું કે ખૂબ જ મહેનત લાગે છે, 2 વર્ષનો સમયગાળો લાગ્યો છે। જે ઇલેક્શન કમિશન જે છે તેમને 2 વર્ષનો સમયગાળો લાગ્યો અલગ અલગ જગ્યાએ જઈને આ વ્યવસ્થાઓ જોવામાં, વ્યવસ્થાઓની સમીક્ષાઓ કરવામાં અને તે જગ્યાએ જઈને હવે જ્યારે મતદાન થવાનું છે ત્યારે તેમણે અપીલ કરી છે કે વધુને વધુ લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે અને મત આપે। સમાચારો તરફ આગળ વાત કરીએ તો લોકસભાની ચૂંટણીની સાથે સાથે અલગ અલગ રાજ્યોમાં વિધાનસભાની પેટા ચૂંટણીઓ પણ યોજાવાની છે અને તેવામાં ગુજરાતમાં પણ કેટલીક એવી બેઠકો છે કે જેના માટે પેટા ચૂંટણી જે છે તે યોજાવાની છે વિધાનસભા બેઠકોની। હવે કઈ કઈ બેઠકો છે અને શું એ 7 મીના રોજ જ્યારે લોકસભાની ચૂંટણી યોજાવાની છે તે જ દિવસે યોજાવાની છે, આ સમગ્ર બાબતે વધુ વિગતો મેળવીએ કશ્યપ જોશી પાસેથી। કશ્યપ, લોકસભા ચૂંટણી જ્યારે યોજાશે ને ત્યારે ગુજરાતની આમ તો 6 બેઠકો ખાલી થઈ છે, પરંતુ નોટિફિકેશન જે આવ્યું છે તે 5 બેઠકોનું આવ્યું છે। વિજાપુર, માણાવદર, પોરબંદર, વાઘોડિયા અને ખંભાત બેઠક છે તેની ચૂંટણી જે છે તે સામાન્ય ચૂંટણી જે લોકસભાની યોજાશે ને તેની સાથે જ તારીખો છે તે જાહેર કરવામાં આવી છે। વિસાવદર બેઠક છે કે જ્યાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણી છે તેણે રાજીનામું આપ્યું હતું, આ બેઠક ખાલી છે। આ અંગે કોઈ નોટિફિકેશન છે તે જાહેર નથી કરવામાં આવ્યું। બીજેપી પ્રદેશ અધ્યક્ષ છે સી આર પાટીલ, જ્યારે તેને આ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું છે કે શરત ચૂકના કારણે કદાચ વિસાવદર બેઠક છે તેની પેટા ચૂંટણી છે તેની જાહેરાત રહી ગઈ હોઈ શકે છે અથવા તો કોઈ ટેકનિકલ ખામી હોઈ શકે છે, તેના કારણે વિસાવદર બેઠક છે તેની જાહેરાત જ્યારે ઇલેક્શન કમિશનની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ તેમાં કરવામાં નહોતી આવી, પરંતુ હવે અન્ય જે 5 બેઠકો છે તેને લઈ અને પેટા ચૂંટણી છે જે લોકસભાનું મતદાન ત્રીજા તબક્કાનું
થવાનું છે 7 મેના રોજ, ત્યારે જ આ સામાન્ય જે ચૂંટણી યોજાશે ને તેનું મતદાન થશે, ત્યારે એ તમામ 5 બેઠકો ઉપર પણ મતદાન થશે. જી કશ્યપ, આભાર સમગ્ર માહિતી આપવા માટે. એટલે કે 7 મેના રોજ મતદાન થવાનું છે અને 4 જૂને આનું પણ પરિણામ આવી જશે. જે વિધાનસભાની પેટા ચૂંટણીઓ છે તેનું પણ પરિણામ 4 જૂને જ આવી જવાનું છે. પરંતુ એકમાત્ર બેઠક વિસાવદર, જેના માટે નોટિફિકેશન જાહેર ન થયું, આખરે તેનું શું કારણ? શું શરત ચૂક થઈ ગઈ? અને CR પાટીલે આ બેઠકનું નોટિફિકેશન જાહેર ન થયું ઇલેક્શન માટેનું, તેને લઈને તેમણે શું કહ્યું એ જોઈએ. અને ગુજરાતમાં લગભગ 6 જગ્યા વિધાનસભાની ખાલી હતી, એમાંથી 5 આવ્યા છે. કદાચ એક કોઈ શરત ચૂકને કારણે કદાચ એક વિસાવદર વિધાનસભાનું નોટિફિકેશન આમાં દેખાતું નથી. અમે એના માટે રજૂઆત કરીશું કે એનું ઇલેક્શન પણ આની સાથે સાથે થઈ જવું જોઈએ. તમામની વચ્ચે ગુજરાતમાં 7 મે મતદાન થવાનું છે અને ગુજરાતની 26 બેઠકો માટે મતદાન એક જ દિવસમાં થઈ જવાનું છે. આખરે તે માટેની વ્યવસ્થા ગુજરાતમાં કઈ રીતે કરવામાં આવનાર છે અને 26 બેઠકોનું જ્યારે એક સાથે મતદાન થવાનું છે, ત્યારે આ સમગ્ર મામલે વધુ માહિતી સાથે સંવાદદાતા હિરેન રાવલ જોડાઈ ગયા છે. હિરેન, ત્રીજા તબક્કામાં એક સાથે મતદાન ગુજરાતની તમામ 26 બેઠકો ઉપરાંત જે 5 વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવાની છે એ તમામ માટેનું બેઠક માટેનું મતદાન છે એ એક જ દિવસે એટલે કે 7 મેના રોજ ગુજરાતમાં થશે અને એ પ્રકારનું નોટિફિકેશન કેન્દ્રીય ચૂંટણી પંચે જાહેર કરી દીધું છે. આ 5 પેટા ચૂંટણીઓ સાથે છઠ્ઠી એટલે કે વિસાવદર બેઠકની કોઈ પણ પ્રકારની જાહેરાત ચૂંટણી પંચ દ્વારા કરવામાં નથી આવી. જો કે કયા કારણોસર આ બેઠક જાહેર નથી કરાઈ તેને લઈને કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા કરવામાં નથી આવી. ગુજરાતની જે તૈયારીઓ છે એ ગુજરાતની તૈયારીઓના સંદર્ભમાં જ લગભગ થોડાક જ સમયમાં 5:30 સુધીમાં ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતી છે એ પણ પ્રેસ કોન્ફરન્સ કરી અને આ અંગે સત્તાવાર માહિતી આપવાના છે. રાજ્યમાં જે પણ સંવેદનશીલ મતદાન મથકો છે ત્યાં ગુજરાત પોલીસ ઉપરાંત વધારાનો એડિશનલ ફોર્સ છે તે ત્યાં તૈનાત રાખવામાં આવશે. કેન્દ્રીય પેરામિલિટરી ફોર્સ છે એને પણ ચૂંટણી માટે મેદાને ઉતારવામાં આવશે. એ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવી છે. ડીજીપીની અધ્યક્ષતામાં આ અંગેની સમીક્ષા બેઠક છે એ પણ થોડા સમય પહેલાં યોજાઈ હતી. જે પણ મતદાન મથકો છે એ મતદાન મથકો ઉપર પાયાની સુવિધાઓ મતદારોને મળી રહે. જે શતાયુ મતદારો છે અથવા તો 85 વર્ષ કરતાં વધુ ઉંમરના મતદારો છે એમને લાવવા માટેની વિશેષ વ્યવસ્થા અને આ તમામ પ્રકારના આયોજન છે એ ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવ્યા છે. ત્રીજા તબક્કામાં 7મી મે ગુજરાતની તમામ 26 લોકસભા અને 5 વિધાનસભાની પેટા ચૂંટણી માટેનું મતદાન થશે. 4 જૂને આ તમામ દેશની અન્ય બેઠકો સાથે પરિણામ છે એ જાહેર થશે. હિરેન, વિસાવદર બેઠકની જો વાત કરીએ તો વિસાવદર સૌથી પહેલી ખાલી પડેલી બેઠક છે. તેવામાં આ બેઠક પર નોટિફિકેશન કોઈ જાહેર ન થવું, શું કોઈ તેનું કારણ હોઈ શકે કે પછી CR પાટીલ દ્વારા જે જણાવ્યું કે કદાચ શરત ચૂક હોઈ શકે ને તે અંગે રજૂઆત કરવામાં આવશે તેમના માટે? તો સ્વાભાવિક રીતે જે ઘટનાક્રમ છે, શરૂઆતમાં જે પ્રકારે રાજીવ કુમાર મુખ્ય ચૂંટણી અધિક કમિશનર છે એમણે કહ્યું કે જે પણ બેઠકો આજની તારીખ સુધીમાં ખાલી થઈ છે એની ચૂંટણી જાહેર કરીએ છીએ, પરંતુ નોટિફિકેશનની અંદર આ વિસાવદર બેઠકનો કોઈ ઉલ્લેખ નથી અને એ આધારે માની શકાય છે કે જો ઉલ્લેખ નથી તો શરત ચૂકથી રહ્યો છે અથવા તો હાઈકોર્ટ અથવા તો સુપ્રીમ કોર્ટમાં કોઈ પિટિશન થઈ હોય તો એના કારણે આ બેઠક ઉપર આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હોઈ શકે છે. મુખ્ય ચૂંટણી અધિકારી ગુજરાતના પી ભારતી સાથે પણ ટેલિફોનિક વાતચીત થઈ ત્યારે તેમણે પણ દિલ્હી મુખ્ય એટલે ચૂંટણી પંચને પૂછી અને આ અંગેની સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવશે તે પ્રકારની માહિતી આપી છે. અન્ય કોઈ કેસ એટલે કે હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં કોઈ મેટર ગઈ છે કે કેમ પિટિશન તે અંગે હજી સુધી કોઈ સત્તાવાર સ્પષ્ટતા નથી થઈ, પરંતુ 5:30 વાગે મુખ્ય ચૂંટણી અધિકારી ગુજરાતના પી ભારતી છે એ આ અંગે સ્પષ્ટતા પ્રેસ કોન્ફરન્સમાં કરશે. જી હિરેન, આભાર સમગ્ર માહિતી આપવા માટેના. તમામની વચ્ચે ઇલેક્શન કમિશન દ્વારા ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવી ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ આ મામલે ટ્વીટ કરીને કહ્યું છે, લોકોને અપીલ કરી છે કે વધુને વધુ મતદાન કરે. લોકશાહીનો સૌથી મોટો પર્વ છે અને તેવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કહ્યું છે કે લોકશાહીનો આ સૌથી મોટો તહેવાર અહીં છે. ઇલેક્શન કમિશને 2024ની લોકસભા ચૂંટણીની તારીખો જાહેર કરી છે. સાથે તેમણે કહ્યું છે કે ભાજપ અને NDA ચૂંટણી માટે સંપૂર્ણ તૈયાર છે. અમે સુશાસનના અમારા ટ્રેક રેકોર્ડના આધારે લોકો સુધી જઈ રહ્યા છીએ અને તમામ ક્ષેત્રોમાં સેવા પ્રદાન કરીએ છીએ, કરતા રહીશું તેવી વાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ટ્વીટ થકી લોકોને કહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને વધુને વધુ મત આપવા માટે અપીલ કરી છે.
ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દેવામાં આવી છે. કુલ 7 તબક્કામાં જે મતદાન છે તે થવાનું છે અલગ અલગ રાજ્યોમાં. તેવામાં ત્રીજા તબક્કાનું મતદાન જે છે તે ગુજરાતમાં થવાનું છે. પરંતુ ઓવરઓલ જો ડેટા મેળવવો હોય, આખરે કેટલા મતદારો છે, આ વખતે કેટલા નવા મતદારો જે છે તે એડ થયા છે ને તેવામાં કેટલા મહિલા મતદારો છે, પુરુષ મતદારો છે, કેટલા મત કેન્દ્રો જે છે તે બનાવવામાં આવે છે, કઈ તૈયારીઓ ઇલેક્શન કમિશન દ્વારા કરવામાં આવી છે, સમગ્ર મામલે વધુ માહિતી મેળવીએ કૃષ્ણા પાસેથી. કૃષ્ણા. જી બિલકુલ અંકિત, એક લોકતંત્ર માટે આ મહાપર્વ મહાઉત્સવ ગણાતો હોય છે અને આ સૌથી મોટી ચૂંટણી છે કારણ કે આખા દેશની છે, લોકસભાની છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે જે પત્રકાર પરિષદ સંબોધી એમાં તેમણે કેટલાક આંકડા પણ આપ્યા છે અને ઉત્તરોત્તર મતદાતાઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, વ્યવસ્થાઓમાં વધારો થઈ રહ્યો છે. તેમણે જે આંકડા આપ્યા તેમણે સૌથી પહેલાં તો એ કહ્યું કે ચૂંટણી પંચને 17 ચૂંટણી કરાવવાનો ગૌરવ છે કારણ કે આ 17મી લોકસભા ચાલી રહી છે અત્યારે અને 18મી લોકસભા માટે ચૂંટણી થશે. પરંતુ 10,50,000 મતદાન કેન્દ્ર તેના માટે ઊભા કરવામાં આવશે. 400થી વધારે વિધાનસભા ચૂંટણી કરાવવામાં આવી ચૂકી છે અત્યાર સુધીમાં અને આ જે ચૂંટણી થશે એમાં 26 વિધાનસભાની પેટા ચૂંટણી પણ કરવામાં આવશે એવું તેમણે કહ્યું છે. હવે વોટર્સ કેટલા હશે? યુવા વોટર્સ કે જે સૌથી વધારે મહત્વપૂર્ણ ગણવામાં આવતો હોય છે, ફર્સ્ટ ટાઈમ વોટર્સ, યુવા વોટર્સની સંખ્યા જે એમણે કહી છે 21,50,00,000 યુવા વોટર્સ હશે અને 48,000 ટ્રાન્સજેન્ડર વોટર્સ હશે. આ ઉપરાંત 55 લાખ ઈવીએમનો આ આખી સમગ્ર પ્રક્રિયામાં ઈવીએમનો ઉપયોગ કરવામાં આવશે. 55 લાખ મશીન્સનો ઉપયોગ કરાશે અને ફર્સ્ટ ટાઈમ વોટર્સની જે આપણે વાત કરી 1,82,00,000 એવા વોટર્સ હશે જે પહેલી વખત પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. દેશમાં કુલ 96,88,00,000 એટલે ઓલમોસ્ટ આપણે કહી શકીએ કે 97 કરોડ મતદાર બની ચૂક્યા છે. જો કે એમાંથી કેટલા લોકો ઉપયોગ કરે છે મતાધિકારનો એ જોવાનું રહેશે કારણ કે ગત વખતે 67% વોટિંગ થયું હતું. એટલે આ વખતે તેમણે અપીલ કરી છે કે વધારે ને વધારે લોકો બહાર આવે અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરે. આ આજે જાહેરાત થઈ છે પરંતુ એની પાછળની તૈયારીઓ છેલ્લા 2 વર્ષથી ચાલી રહી હતી. અલગ અલગ રાજ્યોમાં તેઓ ફર્યા હતા અને તેમણે જોયું હતું કે ત્યાં શું સ્થિતિ છે, કયા પડકારો છે, શું સંવેદનશીલતા છે. આ બધું જ ધ્યાનમાં રાખીને જે તે રાજ્યને કયા તબક્કામાં મૂકવા અને ત્યાં શું વ્યવસ્થા કરવી એ પ્રમાણે ગોઠવવામાં આવ્યું છે. અને 85 લાખ એવી યુવતીઓ હશે, ગર્લ્સ હશે કે જેઓ પહેલી વખત વોટિંગ કરવાની છે આ લોકસભાની ચૂંટણીમાં. અને જે હંમેશા જ્યારે આપણે વોટિંગ કરતા દ્રશ્યો જોઈએ છે અને આપણે એવું કહેવાય છે કે યુવા મતદારો પણ બહાર નીકળે અને એ એવા વોટર્સ છે કે જેઓ 70 કરતાં વધારે ઉંમરના છે. હવે 85 વર્ષની ઉપરના જે વોટર્સ છે એ 82 લાખ મતદાતા એવા છે કે જે 85 વર્ષથી ઉપરના છે. હવે વોટિંગ માટે હાથી, ઘોડા, ઊંટ અને હેલિકોપ્ટરની મદદ લેવામાં આવશે. એટલે પરંપરાગત રીતે પ્રાણીઓનો પણ ઉપયોગ કરાશે અને આધુનિક વાહનોનો પણ ઉપયોગ કરવામાં આવશે. 20 થી 29 વર્ષના મતદાતા જે છે તે 19,74,00,000 આવા મતદાતા છે. અને ઉમેદવારોએ, કારણ કે આપણને ખબર છે કે જ્યારે પણ એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સના આંકડા સામે આવે છે ને એમાં આપણે ચોંકી જતા હોઈએ છીએ કે આપણે કેવા પ્રતિનિધિઓને ત્યાં મોકલતા હોઈએ છીએ જો ક્રિમિનલ બેકગ્રાઉન્ડ ધરાવતા હોય છે તો તમામ ઉમેદવારોએ પોતાનો ક્રિમિનલ રેકોર્ડ જાહેર કરવો પડશે. જો કે આ કંઈ નવી વાત નથી, એ દર વખતે થતું જ આવે છે, તેમ છતાં પણ એ જાય છે. અને આંતરરાષ્ટ્રીય બોર્ડર્સ પર, કારણ કે કાયદોની વ્યવસ્થાને લઈને કોઈ પડકાર ઊભો ન થાય તે માટે આંતરરાષ્ટ્રીય બોર્ડર્સ પર પણ ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવશે અને મની અને મસલ પાવરનો જે ઉપયોગ કરવામાં આવતો હોય છે એના પર પણ રોક લગાવવાના પ્રયાસો કરાશે. આભાર સમગ્ર માહિતી આપવા માટે. ઇલેક્શન કમિશનના જે મુખ્ય ચૂંટણી અધિકારી છે તેમણે પણ આ બાબતે કહ્યું છે કે લોકો એ પ્રકારે પક્ષના કોઈ પણ નેતા હોય તેમના પર ભોરમાય નહીં, એટલે કે લાલચ મનાવી જાય, કારણ કે આ તમામ બાબતોએ પણ હવે ચાંપતી નજર જે છે તે ઇલેક્શન કમિશન નાખવાનું છે. કોંગ્રેસની અને આમ આદમી પાર્ટી વચ્ચે અત્યારે સંયુક્ત બેઠક થઈ રહી છે. લોકસભા અને વિધાનસભાની જે પેટા ચૂંટણીઓ છે તે અંગે આ બેઠકમાં ચર્ચા થઈ રહી છે અને એવું પણ શક્ય છે કે પેટા ચૂંટણી પણ આ બંને પક્ષ જે છે તે ગઠબંધનથી લડે. આ બંને જે પક્ષ છે આ પેટા ચૂંટણી પણ જે છે તે ગઠબંધનથી લડે તેવી પૂરેપૂરી શક્યતાઓ જોવા મળી રહી છે અને આ બેઠકમાં કદાચ ચર્ચા પણ તે અંગે થઈ શકે છે. શું ચર્ચા થઈ છે આ બેઠકમાં? પ્રતિક જાદવ પાસેથી વધુ વિગતો મેળવીએ. પ્રતિક. અંકિત, હાલ આમ આદમી પાર્ટીના જે શીર્ષ નેતૃત્વ છે, પ્રદેશ અધ્યક્ષ સહિતના નેતાઓ છે તે કોંગ્રેસના પ્રદેશ કાર્યાલય પહોંચ્યા છે અને તે મિટિંગ કરી રહ્યા છે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અને સિનિયર નેતાઓની સાથે. આ મિટિંગની જો વાત કરવામાં આવે તો મિટિંગમાં આગામી લોકસભાની ચૂંટણી માટેની રણનીતિ સાથે જ જો વાત કરવામાં આવે તો જે પેટા ચૂંટણીઓની જાહેર થઈ છે તે પેટા ચૂંટણીઓ ઉપર કોને અને કેવી રીતે લડાવવા, આ પેટા ચૂંટણીઓ ઉપર ગઠબંધન કરવું કે નહીં તે બાબતોની ચર્ચા કરવામાં આવશે. મહત્વનું છે કે કોંગ્રેસ સહિતના જે નેતાઓ છે તે ઈચ્છી રહ્યા છે કે આ તમામ જે પેટા ચૂંટણીઓ છે તેમાં પણ આ જ રીતે આ જ ફોર્મ્યુલાથી એટલે કે ગઠબંધનના ફોર્મ્યુલાથી લડવામાં આવે જેથી કરીને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને ફાયદો થઈ શકે. આ બાબત તમામ જે બાબતો છે તેનું હાઈકમાન્ડને ધ્યાન દોરવામાં આવશે. આ બેઠક ફક્ત ને ફક્ત લોકસભાની ચૂંટણી માટે છે અને આ લોકસભાની ચૂંટણી માટેની રણનીતિ તૈયાર થયા બાદ પેટા ચૂંટણીમાં શું કરવું, કઈ પાર્ટી વધુ મજબૂત રીતે લડી શકે છે તે બાબતોની ચર્ચા કરવામાં આવશે અને જે નિષ્કર્ષ નીકળશે તે નિષ્કર્ષ બંને પાર્ટીઓ તેમના
હાઈકમાન્ડને રજૂઆત કરશે કે જે પેટા ચૂંટણીઓ છે તે ગઠબંધનથી લડવામાં જ બંને પાર્ટીઓને ફાયદો થઈ શકે. હાલ આ બેઠકની શરૂઆત થઈ છે અને બેઠક પૂર્ણ થયા બાદ જે નિવેદન છે તે સામે આવી શકે છે. જી પ્રતિક, બનેલા રજો અમારી સાથે. તો બીજી તરફ એક તરફ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંને વચ્ચે સંયુક્ત બેઠક ચાલી રહી છે અને આ બેઠકમાં લોકસભાની ચૂંટણી અંગે ચર્ચા થઈ રહી છે. આ ઉપરાંત બીજી ચર્ચા પેટા ચૂંટણી જે થવાની છે એ અલગ અલગ બેઠકો પર પેટા ચૂંટણી થવાની છે તે બેઠકોને લઈને પણ ચર્ચા થઈ શકી હોઈ શકે. ગોપાલ ઇટાલિયા, સાગર અબારી આ બેઠકમાં હાજર છે, પરંતુ જે મુખ્ય મુદ્દો છે તે લોકસભાની ચૂંટણીનો છે તે ચોક્કસ છે. થઈ ચૂકી છે અને ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ગઠબંધનથી ચૂંટણી લડી રહી છે. ઇન્ડિયા ગઠબંધન હેઠળ અહીંયા ચૂંટણીઓ લડાઈ રહી છે. બંને વચ્ચે જે છે તે સીટોની વહેંચણી થઈ ચૂકી અને હવે જ્યારે ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે એક મહત્વની બેઠક આજે થવા જઈ રહી છે. આપણી સાથે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાનભાઈ છે, તેમની સાથે વાત કરીશું. ઈશુદાનભાઈ, આ બેઠક ક્યાં યોજાવાની છે? કોંગ્રેસના કયા નેતાઓ સાથે બેઠક થશે અને શું ચર્ચા છે? બિલકુલ, ઇન્ડિયા ગઠબંધન થયું છે ત્યારબાદ અમે મળવાના હતા, પરંતુ રાહુલજીની યાત્રા હતી એટલે શક્તિભાઈને મારે વાત થઈ હતી. ન્યાયયાત્રામાં પણ અમે જોડાયા હતા, અમે માનનીય ગોપાલભાઈ સહિતની અમારી ટીમ. અને આજે અમે બસ સાંજે 4:30 પોણા 5 હમણાં જ થોડી જ ક્ષણોમાં અમે ત્યાં મળવાના છીએ ભાઈ શ્રી શક્તિસિંહભાઈને. અને આગામી જે 26 બેઠકની રણનીતિ ઉપર અમે ચર્ચા કરવાના છીએ. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ તમામ જગ્યાએ સક્રિય થઈ જાય, ક્યાંક કેટલીક નારાજગી હોય તો એ દૂર થાય એ મુદ્દે અમે ચર્ચા કરવાના છીએ. ખાસ કરીને વિધાનસભાની પેટા ચૂંટણી છે તે પણ ગઠબંધનથી કોંગ્રેસ સાથે આમ આદમી પાર્ટીને જોડે મળીને લડવાના છે કે પછી સંયુક્ત રીતે ચૂંટણી લડવામાં આવશે? આની લઈને કોઈ ચર્ચાઓ થશે કે કેમ? બિલકુલ, અમે આમ તો પેટા ચૂંટણીમાં પણ ગઠબંધન થવાનું છે એટલે એની પણ ચર્ચા અમે કરીશું. બિલકુલથી પેટા ચૂંટણીમાં પણ ગઠબંધનની ચર્ચા છે. ઈશુદાનભાઈ, લોકસભા ચૂંટણીનો પ્રચાર પ્રસાર હવે તેજ થશે, રફતાર પકડશે, પરંતુ જે રીતે સીટોની વહેંચણી થઈ છે કેટલીક સીટો ઉપર નારાજગી પણ કોંગ્રેસના અને આપના કાર્યકર્તાઓની જોવા મળી હતી. સાથે મળીને પ્રચાર થશે કે કેમ? ને બિલકુલ થશે, કારણ કે થોડી ઘણી નારાજગી હોય. આજે અમે બેસીને અમે બે પ્રદેશ અધ્યક્ષ છે ગાઈડલાઇન્સ આપીશું અને કાર્યકર્તાઓ પોતપોતાની રીતે મજબૂતાઈથી 26 બેઠક પર જ્યાં છે ત્યાં મજબૂતાઈથી કામ કરીશું. અલ્ટિમેટલી દેશ બચાવવાની, લોકશાહી બચાવવાની આ લડત છે અને એમાં મજબૂતાઈથી એક કાર્યકર્તા જોડાશે. બિલકુલથી પ્રચારમાં બંને પાર્ટી એક સાથે જ જે છે તે મેદાને ઉતરશે અને ભાજપ સામે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ એક થઈ લડવાની છે. સાથે સાથે જે પેટા ચૂંટણીઓ જાહેર થઈ છે તેમાં પણ ગઠબંધનથી જ ચૂંટણી લડવામાં આવશે તેવું ઈશુદાન ગઢવીનું કહેવું છે. કેમેરામેન ઉપેન્દ્ર ત્રિવેદી સાથે નિકુલ પટેલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. તો પક્ષો હવે રણનીતિ બનાવવામાં લાગી ગયા છે. એક તરફ ભારતીય જનતા પાર્ટી છે 22 ઉમેદવારો ગુજરાતમાં ઉતારી ચૂકી છે અને એ રણનીતિ સાથે આગળ વધી રહી છે. કોંગ્રેસ પણ હવે ધીરે ધીરે કરીને પોતાના ઉમેદવારો થોડા જાહેર કરશે, પરંતુ લોકસભા ચૂંટણી જ્યારે તેની તારીખોની જાહેરાત થઈ ચૂકી છે ત્યારે કેવા ફેરફાર હવે જોવા મળવાના છે, સમગ્ર બાબતે વધુ માહિતી મેળવીએ કિન્નરી પાસેથી. કિન્નરી. બિલકુલ અંકિત, જે પ્રમાણે લોકસભાની તારીખોની જાહેરાત થઈ ચૂકી છે અને કોડ ઓફ કન્ડક્ટ એટલે કે આચાર સંહિતા હવે લાગુ થઈ જશે, ત્યારે આચાર સંહિતાની અંદર કયા જે નિયમો છે તે રહેશે, જે વહીવટી તંત્રનું સંચાલન છે તે મર્યાદિત થઈ જશે. જો વાત કરવામાં આવે, ઘણા બધા બદલાવ એવા જોવા મળશે. આચાર સંહિતા લાગુ થશે, સરકારી વિભાગોની અંદર જે અધિકારીઓની બદલીઓ છે તે અત્યારે હવે અટકી જશે. જો વાત કરવામાં આવે અધિકારીઓની બદલી માટે હવે ઇલેક્શન કમિશનની મંજૂરી લેવી જરૂરી બની જશે, જે અનિવાર્ય રહેશે. સરકાર નવી જાહેરાતો કે પછી યોજનાઓની જાહેરાત નહીં કરી શકે. પોલીસને રેલીના સ્થળ વિશે અગાઉથી જ માહિતી આપવી પડશે. ઉપરાંત જો વાત કરવામાં આવે, પક્ષોએ બેઠકના સ્થળ પર કોઈપણ પ્રતિબંધ નથી તે સુનિશ્ચિત કરવું પડશે. ઉપરાંત લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવા માટે પણ અગાઉથી પરવાનગી લેવાની રહેશે. શોભાયાત્રા કે પછી જુલુસનું જે ટાઈમ ટેબલ છે તે પોલીસને આપવું અનિવાર્ય રહેશે. શોભાયાત્રાના વિસ્તારની અંદર કોઈ પ્રતિબંધ છે કે નહીં તેની અગાઉથી તપાસ કરવી પડશે અને ટ્રાફિકને અસર ન થાય તે પ્રમાણે સરઘસનું સંચાલન કરવાનું રહેશે. જી કિન્નરી, આભાર સમગ્ર માહિતી આપવા માટે. તો આ ફેરફારો જે છે તે હવે તારીખો જાહેર થયા બાદ જોવા મળશે અને એ તમામ વસ્તુઓનું પાલન, એ તમામ નિયમોનું પાલન તમામ રાજકીય પક્ષોએ કરવાનું રહેશે. સમાચારો તરફ આગળ વાત કરીએ. વાત રાજકોટની કરીએ તો રાજકોટમાં કોંગ્રેસમાં અત્યારે તકરારના દ્રશ્યો જે છે તે જોવા મળ્યા છે. ઉમેદવારોના નામને લઈને કોંગ્રેસમાં મડાગાંઠ જોવા મળી રહી છે. જે મડાગાંઠ આખરે કેવી રીતે ઉકલાશે તેની જાણકારી હજુ સુધી કોઈને નથી. એક તરફ કોંગ્રેસ જે આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરીને લોકસભાની ચૂંટણી
આ વખતે લડી રહ્યું છે, કારણ કે એક એક કરીને જે તમામ જે નેતાઓ છે તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે કોંગ્રેસના, અને કોંગ્રેસ તેમને રોકવામાં અસમર્થ જોવા મળી રહી છે. તેવામાં કોંગ્રેસ રાજકોટમાં આખરે આ કઈ તકરાર અત્યારે જોવા મળી રહી છે, આ સમગ્ર મામલે વધુ માહિતી મેળવીએ મયુર સોની પાસેથી. મયુર, બિલકુલ અંકિત, જે પ્રકારે કોંગ્રેસની અંદર તકરાર જે છે તે રાજકોટમાં ઉમેદવારને લઈને જોવા મળી રહી છે, કારણ કે જે પ્રકારે વિક્રમ સોરાણીનું નામ જ્યારથી ચર્ચામાં આવ્યું છે ત્યારથી આ તકરાર જે છે તે રાજકોટના જે કોંગ્રેસનું વોટ્સઅપ ગ્રુપ છે તેમની અંદર જોવા મળી રહી છે. એટલે કે જે સ્થાનિક નેતાઓ છે તેમજ કાર્યકર્તાઓ જે છે તે વિક્રમ સોરાણીના નામ અને તેમના જૂથને લઈને વિરોધ જે છે તે કરી રહ્યા છે. પરંતુ આમાં એક નવું નામ પણ ઉમેરાણું છે કે હેમાંગ વસાવડા ડોક્ટર છે કોંગ્રેસના નેતા, તેમના દ્વારા પણ આજે જે છે તે વોટ્સઅપ ગ્રુપની અંદર મેસેજ લખવામાં આવ્યો હતો અને તેમાં લખવામાં આવ્યું હતું કે 700 કરોડ રૂપિયાની જમીનને લઈને નેતાઓ જે છે તે દલાલ બની રહ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક વિક્રમ સોરાણી ઉપર તેમને નિશાન તાક્યું હોય, તેમના જૂથ પર નિશાન તાક્યું હોય તેવા દ્રશ્યો જે છે તે સામે આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ જે વિક્રમ સોરાણીનું નામ ચર્ચામાં આવ્યું ત્યારે તેમને ટિકિટ ન આપવામાં આવે તેવી રજૂઆત જે છે તે પ્રદેશ સુધી કરવામાં આવી છે, અને આ પ્રદેશ સુધી રજૂઆતને લઈને પણ કાર્યકર્તાઓ જે છે તેમને અનેક રજૂઆત કરી છે. પરંતુ જે પ્રકારે વિક્રમ સોરાણીનું નામ જ્યાંથી ચર્ચામાં આવ્યું છે ત્યારે વોટ્સઅપ ગ્રુપ હોય કોંગ્રેસના, ત્યારે તેમનો વિરોધ જે છે તે જોવા મળી રહ્યો છે. જી મયુર, આભાર સમગ્ર માહિતી આપવા માટે. આ સાથે વોર બુલેટિનમાં હાલ રોકાઈ એક નાનકડા બ્રેક માટે. ક્યાંય ન જતા, જલ્દી પરત મળીએ. ये है मिस्टर जीले और ये है मिस्टर डीले. हेलमेट पहन. કરીએ તો લોકસભાની ચૂંટણી માટેની તારીખોની જાહેરાત થઈ ગઈ છે, અને કુલ 7 તબક્કામાં જ્યારે આ લોકસભાની ચૂંટણીઓ યોજાવાની છે ત્યારે ગ્રાફિક્સના માધ્યમથી સમજીએ કે પહેલો તબક્કો, બીજો તબક્કો કયો છે. પહેલો તબક્કો જે 19 એપ્રિલે મતદાન થવાનું છે, બીજો તબક્કો જેમાં 26 એપ્રિલે મતદાન થવાનું છે, ત્રીજો તબક્કો આવે છે 7 મેનો કે જેમાં ગુજરાતમાં પણ મતદાન થવાનું છે, ચોથો તબક્કો 13 મેનો છે, પાંચમો તબક્કો 20 મે અને છઠ્ઠો તબક્કો 25 મે, જ્યારે સાતમો તબક્કો 1 જૂને છે અને 4 જૂને પરિણામ જે છે તે જાહેર થવાનું છે. શક્તિસિંહ ગોહિલ પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે, સીધા છીએ ત્યાં. આજે ચૂંટણી પંચે 7 ફેઝમાં દેશની લોકસભાની અને 5 રાજ્યોની ચૂંટણીઓની જાહેરાત કરી છે. મને મારા પક્ષ વતી ચૂંટણીની થયેલી જાહેરાતોને આવકારતા ખૂબ આનંદ થાય છે. મેં કહ્યું એમ લોકશાહીમાં આખરે જનતા જનાર્દન મહાન છે, લોકોના હાથમાં સત્તા છે, અને આ એ જ દેશની જનતા છે કે જેમણે કોઈ પણ જાતના વાયોલન્સ એટલે કે તોફાન, કોઈ પણ જાતના હુલ્લડો વગર લોકશાહી ઢબે સત્તાના પરિવર્તન કર્યા છે. એક સમય એવો પણ હતો કે જ્યારે દેશના વડાપ્રધાન હતા ઇન્દિરા ગાંધીજી, એ હાર્યા પણ ખરા અને સત્તાથી બહાર પણ કોંગ્રેસ રહી, પણ થોડા જ સમયમાં દેશની જનતાને લાગ્યું કે આ ભૂલ હતી અને ઇન્દિરાજીને ફરી વડાપ્રધાન બનાવ્યા, કોંગ્રેસને શાસન આપ્યું અને જીવા ત્યાં સુધી એ વડાપ્રધાન પણ રહ્યા. એટલે આ દેશની, આપણા દેશની જનતાની આ તાસીરને હું બિરદાવું છું. 7 ફેઝમાં જે ચૂંટણીઓ યોજાવાની છે એમાં આપણું ગુજરાત એનો ફેઝ એ ત્રીજો ફેઝ છે, અને ત્રીજા ફેઝમાં જ્યારે ગુજરાતની ચૂંટણીઓ છે એમાં નોટિફિકેશન જે છે એ 16 માર્ચે આવશે, 12 એપ્રિલે ગેઝેટમાં નોટિફિકેશન પ્રસિદ્ધ થશે. જે લાસ્ટ ડેટ ઓફ નોમિનેશન એટલે કે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 19 એપ્રિલ રહેશે, ચકાસણી 20 એપ્રિલે થશે, પાછા ખેંચવાની તારીખ છે 22 એપ્રિલ રહેશે, અને 7 મેના દિવસે મતદાનનો દિવસ રહેશે, અને 4 જૂને સમગ્ર દેશની સાથે મતગણતરી થવાની છે. અમે અમારી તૈયારીઓ કરી છે. પહેલી વખતે એક એવો પણ પ્રયોગ કર્યો કે કાર્યકર્તાઓનો અવાજ સાંભળવાની પણ કોશિશ કરી. અમારા સિનિયર આગેવાનો જિલ્લા મથક પર પણ ગયા
અને એ પછી અમારી પ્રદેશ ઇલેક્શન કમિટી, સ્ક્રુટિની કમિટી અને ત્યારબાદ અમારી સેન્ટ્રલ ઇલેક્શન કમિટીએ 7 ઉમેદવારોની ઓલરેડી જાહેરાત પણ કરી દીધી છે. જે બાકી રહેતું કામ છે એ પણ અમે સમયાંતરે પૂરું કરીને આપની સમક્ષ આ વાત લાવીશું. જ્યારે ચૂંટણી આવી છે ત્યારે હું ગુજરાતના મતદાતાઓને પણ કોંગ્રેસ પક્ષ વતી વિનંતી કરીશ કે આપ દિલ અને દિમાગ બંને લગાવજો. આપણે તો ગુજરાતી છીએ, કહે છે કે શબ્દ પણ બોલીએ તો ત્રાજવામાં તોડીને બોલનારા લોકો છીએ. ત્યારે આપની કોઠાસૂઝનો ઉપયોગ કરજો. લાંબા સમયથી ભારતીય જનતા પાર્ટીનું શાસન એ ગુજરાતમાં છે. આપના ત્રાજવામાં મૂકજો તો ખરા કે આપણે ગુજરાતી તરીકે ક્યાં નફો કર્યો છે ને ક્યાં નુકસાન કર્યું છે. હું પણ સત્તામાં ગુજરાતની જનતાના આશીર્વાદથી મારા પક્ષની સરકાર હતી, મિનિસ્ટર રહ્યો. 92માં જ્યારે અમારા કોંગ્રેસ પક્ષની સરકાર હતી ત્યારે આખા દેશમાં કાગળ ઉપરના એમઓયુ નહીં, સાચું મૂડીરોકાણ સૌથી વધારે કોઈ એક રાજ્યમાં આવ્યું, મુંબઈ કે મહારાષ્ટ્રને ટક્કર મારીને નંબર 1 પર, તો આપણું ગુજરાત આવ્યું હતું. એશિયાની સૌથી 2 મોટી રિફાઇનરી, એકબીજા સાથે સ્પર્ધા કરતી કંપનીઓ એસઆર અને રિલાયન્સ, એની રિફાઇનરીઓ જામનગરમાં, આપણે કહ્યું કે 50 જિલ્લાને સ્થાન આપો તો જામનગરમાં આવી. જનરલ મોટર્સનું કારખાનું પંચમહાલમાં આવ્યું. વડોદરાથી લઈને આખો ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર થયો. અને જે વાત કરી હતી એમાં મારો આમ ગુજરાતી, મધ્યમ વર્ગનો ગુજરાતી, મારો ગરીબ ગુજરાતી ભાઈ એના કલ્યાણ માટે